સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર। મિત્રો ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતની અંદર ઘણી જગ્યાએ ભેજ જોવા મળ્યો હતો, જેને લઈને આકાશની અંદર જે કચ્છ અને કાતરા કહેવાય એવા લીસોટાવાળા વાદળો છે એ ગુજરાતની અંદર જોવા મળ્યા હતા। આ બાજુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર અને અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે મોટી હલચલ થઈ ગઈ છે। આ બાજુ તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર થઈ રહી છે, જેને લઈને તાપમાનની અંદર ચોક્કસથી ઘટાડો આવ્યો છે, પણ સાથે સાથે ભેજનું પ્રમાણ પણ વધી ગયું છે। આ બાજુ તમે જોઈ શકો છો પેસિફિક મહાસાગરની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું મિત્રો બની ચૂક્યું છે અને આ વાવાઝોડું છે એ ખૂબ જ મજબૂત છે અને લગભગ તેની 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને દક્ષિણ ચીનના દરિયાકાંઠે મિત્રો આ વાવાઝોડું બન્યું છે। જો કે આ વાવાઝોડું ક્યાંય ટકરાય તેવી હાલ શક્યતા જોવા મળી નથી। આ બાજુ ચૈત્રી દનિયા હવે મિત્રો પૂરા થયા છે, ત્યારે મિત્રો ગુજરાત હવામાન વિભાગે ફરી એક વખત 2 દિવસ એટલે કે 19 અને 20 તારીખે ફરી એક વખત ગુજરાતની અંદર હળવા વરસાદને લઈને આગાહી કરી છે। તો આ બાજુ અંબાલાલ પટેલ છે, ભારતીય હવામાન વિભાગ છે, ઘણી બધી સંસ્થાઓ છે, આગામી ચોમાસું કેવું રહેશે તેને લઈને મિત્રો આગાહીઓ સામે આવી છે। તો આજના વિડીયોની અંદર મિત્રો આપણે વાત કરવાના છે, ખાસ કરીને એ વાત કરવાના છે કે 19 અને 20 તારીખે જે વરસાદને લઈને આગાહી છે, આ વરસાદને લઈને આગાહીમાં કેવો વરસાદ પડશે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં ભારતીય હવામાન વિભાગે શું આગાહી આપી છે તેને લઈને વાત કરશું। સાથે સાથે ચોમાસું 2026 અને લઈને જે મિત્રો નવા મતાંતર છે, તો એ પ્રમાણે મિત્રો શું ચોમાસું ખાસ કરીને નબળું રહેશે, અંબાલાલ પટેલ શું કહે છે, તો આ તમામ વિશે મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તમે જોઈ શકો છો નવા મતદાર પ્રમાણ પહેલા 45 દિવસનો મિત્રો આજથી ડેટા જોઈ લઈએ તો 45 દિવસના 15 એપ્રિલથી લઈને 30 એપ્રિલ સુધીમાં ભારતની અંદર હીટ વેવની આગાહી છે અને હીટ વેવ પડશે તો જ મિત્રો ચોમાસું ટાઈમસર આવશે અને સારું બનશે। ત્યારબાદ મિત્રો 1 મે થી 15 મે સુધીનો વાતાવરણ છે, જેની અંદર મિત્રો ધીમે ધીમે વરસાદની અને માવઠાની શરૂઆત થઈ જશે, કારણ કે દરિયાની અંદર જે વિશ્વ છે તેના નીચલા લેવલે મિત્રો તાપમાન વધ્યું છે અને તેની હિસાબે ગુજરાત તરફ મિત્રો ભારત તરફ મિત્રો વાદળો એક્ટિવ આવશે અને 15 એપ્રિલથી 30 એપ્રિલ સુધીની અંદર તમે જોઈ શકો છો ખાસ કરીને એકાદું વાવાઝોડું બનવાને લઈને સંકેતો મળી રહ્યા છે। અહીંયા મિત્રો આપણે જોવા જઈએ તો ખાસ કરીને એપ્રિલ મહિનો કેવો રહેશે એને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને એપ્રિલ મહિનાની અંદર અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કેરળ સુધી અને ખાસ કરીને કેટલાક પૂર્વની અંદર વરસાદ આવી જતો હોય છે। ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને મે મહિનાની અંદર અરબી સમુદ્રમાં એકાદું વાવાઝોડું બનતું હોય છે, જ્યારે 1-2 વાવાઝોડા છે બંગાળની ખાડીની અંદર બનતા હોય છે। જૂન મહિનાની વાત કરીએ તો જૂન મહિનાની અંદર ખાસ કરીને ગુજરાત સહિત મુંબઈની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું છે એક્ટિવ થઈ જતું હોય છે, ગુજરાત સહિત રાજસ્થાન સુધી કવર થઈ જતું હોય છે અને ફરી એક વખત વરસાદનો વિરામ છે જોવા મળતો હોય છે। જ્યારે જુલાઈ મહિનાની અંદર તમે જોઈ શકો છો ધીમે ધીમે બંગાળની ખાડીના વાવાઝોડા એક્ટિવ થઈ અને ગુજરાત તરફ આવતા હોય છે, જે જુલાઈ મહિનાની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ પડતો હોય। જો આ સિસ્ટમ પ્રમાણે વરસાદ આવશે તો ગુજરાતની અંદર ફાયદો થશે। અહીંયા તમે જોઈ શકો છો 2024ની અંદર કાંઈક મિત્રો આવી આગાહી હતી, અહીં તમે જોઈ શકો છો 2024ની અંદર ભારતીય હવામાન વિભાગે સમગ્ર ભારતની અંદર ચોમાસાના ખૂબ જ સારા સંકેત આવ્યા હતા, એટલે કે નોર્મલ કરતાં વધુ વરસાદ અને ખરેખર એ પ્રમાણે જ વરસાદ પડ્યો હતો। જ્યારે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2026નો મેપ, જેની અંદર બધું પીળું જ જોવા મળે છે। તો હવે એ જોવાનું રહ્યું કે ખાસ કરીને ભારતીય હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે ગુજરાત સહિત મિત્રો સમગ્ર ભારતમાં કેવો વરસાદ જોવા મળે છે, કારણ કે 2024ની અહીં આગાહી જોઈ શકો છો જે પ્રમાણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળ્યો। તો હવે મિત્રો આ સિસ્ટમની અંદર જોવા જઈએ તો ખાસ કરીને વરસાદની ખૂબ જ ઘટ જોવા મળી શકે, એટલે કે અમુક વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે। આ બાજુ તમે જોઈ શકો છો 19 તારીખે ગુજરાત હવામાન વિભાગે અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદની અંદર હળવા વરસાદની 19 તારીખે આગાહી કરેલી છે।
તો આ બાજુ તમે જોઈ શકો છો 20 તારીખે અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લાની અંદર પણ ગુજરાત હવામાન વિભાગે આગાહી કરે તો હળવા વરસાદ સાથે ગાજવીજ સાથે ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો ગાજવીજ એટલે કે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. આપણે એ જોવાનું છે કે ખાસ કરીને 19 અને 20 તારીખે જે વરસાદ આવવાનો છે તે શું ગુજરાતની અંદર આવશે અને કેવો આવશે, તો તેને લઈને વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો 19 તારીખે જે વરસાદને લઈને આગાહી છે તે મિત્રો કંઈક આવી છે. અહીંયા તમે જોઈ શકો છો બંગાળની અંદર બંગાળની ખાડીની અંદર થોડુંક હળવું એન્ટી સાયક્લોનિક સિસ્ટમ બની છે અને તેની હિસાબે ભેજ અહીંયા તમે જોઈ શકો છો મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ સુધી, તમિલનાડુ, ગોવા સુધી લઈ રહ્યો છે. તો તેની હિસાબે જોવા જઈએ તો કેટલોક ભેજ છે એ મિત્રો ગુજરાત તરફ પહોંચી શકે છે અને જેને લઈને જ વરસાદની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બહુ એટલી બધી આગાહી નથી, પણ તો અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ હળવો વરસાદ છે એ જોવા મળી શકે છે. બહુ વધારે વરસાદની હાલ મિત્રો આગાહી બતાવવામાં આવી નથી, તો તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આપણે આખા 15 દિવસનો એનાલિસિસ જોઈએ તો નીચલા લેવલે ખાસ કરીને આપણે જોવું પડે છે. અહીંયા તમે જોઈ શકો 22 અને 23 તારીખે અહીંયા જે પટ્ટો છે એ મિત્રો હવે એક્ટિવ થઈ જવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ પટ્ટો હવે મિત્રો એક્ટિવ થાય તો જ મિત્રો ભારતની અંદર ટાઈમસર ચોમાસું છે એ આવતું હોય છે. ધીમે ધીમે જે આ પટ્ટો છે મિત્રો આ પટ્ટો છે એ ઉપલા લેવલે સરકતો હોય છે. પહેલાં આ લેવલે ઉપર હોય છે, ત્યારબાદ ધીમે ધીમે છે એ આવી રીતે ઉપલા લેવલે ચડે છે અને ધીમે ધીમે ગુજરાત તરફ કેરળની અંદર એન્ટ્રી થતી હોય છે. તો આવી રીતે આ પટ્ટો એક્ટિવ થઈ ગયો છે. અહીંયા તમે જોઈ શકો છો એપ્રિલ મહિનાની 24 તારીખ સુધી અને ત્યારબાદ ધીમે ધીમે આ જે છે એ એક્ટિવ થઈ અને કેરળ છે, આંદામાન નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે, તો આ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત છે એ ધીમે ધીમે થઈ જતી હોય છે. પણ તો આ વખતે એવું લાગે છે કે ખાસ કરીને હજુ પણ કેરળની અંદર ખાસ કરીને 1 મેની આસપાસ જોવા જઈએ તો એટલો બધો ભેજ છે એ જોવા મળી રહ્યો નથી. એટલે કે 1 જૂનથી મિત્રો આમ તો જોવા જઈએ તો કેરળની અંદર ચોમાસાનું આગમન થતું હોય છે. એટલે કે હજુ પણ ગુજરાતની અંદર મે મહિનાની અંદર જોરદાર વરસાદ છે એ ખાસ કરીને ગરમી બફારો છે એ જોવા મળી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો ડેટા અને ધીમે ધીમે ચોમાસું એક્ટિવ થઈ રહ્યું છે. તો ખાસ કરીને આ વખતે જોવા જઈએ તો અલ નીનો એક્ટિવ છે. અલ નીનોને કારણે મિત્રો જોવા જઈએ તો જે ભેજ છે એ મિત્રો ભારત તરફ આવી રીતે જે ભારત તરફ છે એ આવવાને બદલે તે મિત્રો વિરુદ્ધ અમેરિકા તરફ મિત્રો જતો રહેતો હોય છે, જેને લઈને જ ખાસ કરીને ભેજ ઓછો હોવાને કારણે વરસાદ પણ ઓછો પડે છે. પરંતુ કુદરત સામે બધા ટેકનોલોજી મિત્રો લાચાર છે, પરંતુ એટલું પણ ન કહી દે કે આ વસ્તુ સાવ ખોટી છે, કારણ કે આજે ટેકનોલોજી એટલી બધી આગળ આવી ગઈ છે કે જેને આ ડેટાને જોઈને આપણે એનાલિસિસ કરી શકીએ કે કંઈક આવું થશે. મિત્રો 100% થશે એવું માની લઈ નહીં, કારણ કે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિની અંદર છે એ પરિસ્થિતિ બદલાઈ શકતી હોય છે. એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો દુષ્કાળની વાત છે 100% સાચી છે, પરંતુ ખાસ કરીને એકાદ બે જો મોટા વાવાઝોડા બની અને આ વાવાઝોડા ઘણો બધો ભેજ સંગ્રહ કરી અને સમગ્ર ભારતની અંદર જો ટકી જાય તો વરસાદની છે મિત્રો ઘટ છે એ ખાસ કરીને જોવા મળે નહીં. પરંતુ આગળ શું થાય છે તેની આપણે અપડેટ આપતા રહીશું. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.